નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9 વિષય વિજ્ઞાન, જેની અંદર પ્રકરણ 1 આપણી આસપાસ દ્રવ્ય, જેમાં ભાગ નંબર 5 આજે હું લઈને આવ્યો છું આપણી વચ્ચે. હવે મિત્રો, આગળ આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ, દ્રવ્યની અને લાક્ષણિકતાઓ, દ્રવ્યની લાક્ષણિકતાઓ, દ્રવ્યના કણો એકબીજા વચ્ચે આકર્ષે છે, એ બધી માહિતી આપણે ભણી ગયેલા. હવે આગળ જ્યારે આપણે પ્રસ્તાવના શરૂ કરેલી ત્યારે મેં તમને કીધેલું કે દ્રવ્ય જે છે એ દ્રવ્ય એ પોતાની જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે. મિત્રો, મુખ્યત્વે દ્રવ્યની 5 અવસ્થાઓ છે, પરંતુ આપણી ધોરણ 9ની બુકની અંદર આપણે 3 અવસ્થાઓ વિશે મુખ્ય ચર્ચા કરવાની છે. દ્રવ્યની 5 અવસ્થાઓ એ એની લાક્ષણિકતાઓના કારણે એને જુદી જુદી અલગ અલગ પ્રકારની એની લાક્ષણિકતાઓના કારણે એને જુદી જુદી રીતે આપણે અવસ્થાઓની અંદર વિભાજિત કરેલી છે. તો મિત્રો, મુખ્ય 3 અવસ્થાઓ તો આપણને ખબર છે, ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. એવી રીતે બાકીની 2 અવસ્થા છે, એક છે પ્લાઝ્મા અને બીજું છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક જે છે એ અવસ્થા છે. તો આપણે 5 અવસ્થાઓમાંથી મુખ્ય આજે 3 અવસ્થાઓની ચર્ચા કરીશું. તો આજની આ જે ટોપિક જે છે કે ભાઈ દ્રવ્યની અવસ્થાઓ જે છે એ દ્રવ્યની અવસ્થાઓમાં ખાસ કરીને આપણે જોઈએ તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાના કારણે 3 જુદી જુદી અવસ્થાઓ ઉદ્ભવે છે. 3 અલગ અલગ અવસ્થાઓ કઈ છે? તો પહેલી અવસ્થા છે ઘન, બીજી અવસ્થા છે પ્રવાહી, ત્રીજી અવસ્થા છે વાયુ. ઘન જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સોલિડ, પ્રવાહી લિક્વિડ અને ત્રીજી છે ગેસ. આ 3 અવસ્થાઓની અંદર આપણે થોડીક ચર્ચા કરીએ તો દ્રવ્યના કણો સતત ગોઠવાયેલા હોય છે. દ્રવ્યના કણો વચ્ચે ઓછો અવકાશ, સૌથી ઓછો અવકાશ હોય તો ઘન અવસ્થામાં છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થા જે છે એ ખૂબ જ દ્રવ્યના કણો ગાઢ એકબીજાના સંપર્કમાં આવવાના કારણે એ ઝડપથી એના આકર્ષણ બંધ જે છે એ ખૂબ જ પ્રબળ હોય છે, જેના કારણે એ તૂટી શકતા નથી. આગળ આપણે પ્રવૃત્તિની અંદર જોઈ ગયેલા કે લોખંડની ખીલી જે છે એને આપણે હથોડી વડે તોડવાનો પ્રયત્ન કરીએ તો પણ તૂટતી નથી. કેમ? કારણ કે ઘન અવસ્થા છે, અને ઘન અવસ્થા ધરાવતા જેટલા પણ દ્રવ્યના કણો છે મુખ્યત્વે એ ઝડપથી સહેલાઈથી આપણે એને તોડી શકતા નથી. એનો આકાર એક ચોક્કસ હોય છે. એટલે કે ઘન અવસ્થા જે છે એની અંદર તમને અહીંયા આકૃતિમાં પણ બતાવ્યું છે કે આ નાના નાના દ્રવ્યના કણો જે છે એકબીજાના સંપર્કમાં આવેલા હોય છે, એકબીજાના વચ્ચે અવકાશ ઓછો હોય છે, અને ઓછો અવકાશના કારણે એ જે છે એ ઝડપથી તૂટી શકતા નથી. એનો આકાર પણ ચોક્કસ હોય છે અને નિશ્ચિત સીમાઓ ધરાવે છે, ચોક્કસ કદ ધરાવે છે. એટલે આપણે એને ઘન અવસ્થાની અંદર આપણે અને ભૌતિક પરિસ્થિતિ જે છે એ ખૂબ જ દ્રઢ છે, અને આ ઘટક કણો જે છે એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા છે, અને એ જે છે એને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપવામાં આવે તેમ છતાં એ તૂટી શકતો નથી. એની કમ્પેરિઝનમાં આગળ બીજું જે છે અવસ્થા દ્રવ્યની પ્રવાહી. પ્રવાહીને આપણે મિત્રો લિક્વિડ કહીશું ઇંગ્લિશમાં. હવે પ્રવાહીની અંદર શું હોય છે? તો પ્રવાહીની અંદર દ્રવ્ય જે છે એને ચોક્કસ આકાર હોતો નથી, પણ એનું કદ જે છે એ ચોક્કસ હોય છે. મિત્રો, પ્રવાહી જે છે ને એને કોઈ પણ પાત્રની અંદર આપણે ભરવામાં આવે તો એ પાત્રના જેવો આકાર ધારણ કરે છે, એટલે કે એનો આકાર ચોક્કસ નથી. એનું મુખ્યત્વે કારણ જ એક છે કે પ્રવાહીના જે દ્રવ્યના કણો જે છે એની વચ્ચે અવકાશ ખૂબ જ જોવા મળે છે. ઘન કરતા અવકાશ કેવો છે? વધુ છે. એટલે કે દ્રવ્યના કણો જે છે એની વચ્ચે અવકાશના કારણે એ જે છે પોતાનો આકાર ચોક્કસ જાળવી રાખતા નથી, અને આકર્ષણ બળ એ ઘન કરતા ઓછું છે. પ્રવાહીનું આકર્ષણ એ ઘન કરતા કેવું છે? ઓછું છે, જેના કારણે એ પોતે આકાર ચોક્કસ નથી, પણ કદ જે છે એ એનું શું હોય છે? ચોક્કસ હોય છે. ત્રીજું છે મિત્રો વાયુ, જેને આપણે ઇંગ્લિશની અંદર ગેસિયસ અથવા ગેસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વાયુની અંદર પ્રવાહી, ઘન અને પ્રવાહી કરતા વાયુના જે દ્રવ્યના કણો જે છે એની વચ્ચે ખૂબ જ
વધારે અવકાશ જોવા મળે છે. અને એ જે છે એનો આકાર જે છે એ ચોક્કસ હોતો નથી, પરંતુ કદ પણ એનું ચોક્કસ હોતું નથી. જે પાત્રની અંદર આપણે વાયુ ભરવામાં આવે છે એ બંધ પાત્રની અંદર વાયુ એ ખૂબ જ આખા પાત્રની અંદર પ્રસરી જાય છે. અને એ પાત્રની અંદર પ્રસરવાનું પાછળનું કારણ જ એક જ છે કે એની વચ્ચે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ ખૂબ જ વ્યાપક છે. કોના કમ્પેરમાં? તો ઘન અને પ્રવાહી કરતા વાયુની અંદર અવકાશ ખૂબ જ વધારે છે. મિત્રો, હવે આપણે આ પ્રાથમિક ચર્ચા કરી ઘન, પ્રવાહી અને વાયુની. હવે આપણે એના જુદા જુદા ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, અહીંયા ગુણધર્મો જે આપેલા છે ખૂબ જ અગત્યના ગુણધર્મો છે અને આ પરીક્ષાની અંદર આ પ્રશ્ન જે છે તમને પૂછાઈ શકે છે. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, અથવા બંને બે અવસ્થાઓ હશે કોઈ પણ, ઘન અને પ્રવાહી, પ્રવાહી અને વાયુ, વાયુ અને ઘન. તો આ બધી અવસ્થાઓનો તફાવત પણ તમને પૂછી શકે છે. તો પરીક્ષા લક્ષી અગત્યનો ટોપિક આપણે આને ગણીશું. તો આ પ્રકરણની અંદર ખૂબ જ કિંમતી ટોપિક છે. તો અહીંયા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે દરેક અવસ્થામાં દરેક વસ્તુનો ચોક્કસ શું છે? આકાર છે. ઘન અવસ્થાની અંદર ચોક્કસ આકાર હોય છે અને નિશ્ચિત સીમાઓ હોય છે. ઘન અવસ્થા જે છે, ધારો કે આ તમે જુઓ છો કે માર્કર જે છે એ ઘન છે, સોલિડ સ્ટેટ છે. તો સોલિડ સ્ટેટ છે તો એનો આકાર ચોક્કસ છે, એનું કદ ચોક્કસ છે અને એ ચોક્કસ કોઈ પણ વસ્તુ હોય તો એની સીમાઓ હોય છે જે આપણે જોઈ શકીએ છીએ. અનંત હોતું નથી. ઘન અવસ્થા જે છે એનું ચોક્કસ કદ હોય છે, એટલે કે નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ ધરાવે છે. આ ખાસ અગત્યનો ટોપિક છે. પહેલો જ ટોપિક આપણે યાદ રાખીશું. ઘન અવસ્થામાં દરેક વસ્તુ કે પદાર્થ ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ ધરાવે છે. બીજું ટોપિક છે, ઘન અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલ. તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો કે દ્રવ્યના કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા છે, એટલે તે અવગણી શકાય છે. આપણે એને ગણી શકતા નથી, એટલા ગાઢ સંપર્કમાં હોય છે, નગણ્ય હોય છે. આકાશમાં તારા ગણી શકાતા નથી, એમ દ્રવ્યમાં અસંખ્ય કણો છે અને આ અસંખ્ય કણો જે છે જે અવગણી શકાય છે, એટલે એનું જે છે એ ખૂબ જ સંકોચનશીલતા જે છે એ ધરાવે છે, એકબીજાથી ખૂબ જ ગાઢ નજીક હોય છે. આપણે કોઈ પણ ઘન પદાર્થ હોય છે એને દબાવી શકતા નથી. કેમ? કારણ કે એના દ્રવ્યના કણો એકબીજા સાથે શું છે? ખૂબ જ સંપર્કમાં હોય છે. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડવા છતાં પણ પોતાનો આકાર જે છે એ ચોક્કસ શું કરે છે? જાળવી રાખે છે. અહીંયા હું ધારો કે તમને ઉદાહરણ આપી કે આ પેન ઉપર હું ગમે તેટલું બળથી બાહ્ય બળ લગાવું છું, તેમ છતાં એનો આકાર બદલાતો નથી. અપવાદ રૂપે ઘણી વસ્તુઓ જે છે, ઘન પદાર્થ છે, પણ આકાર થોડોક બદલી શકાય છે. તો અમુક ચોક્કસ બળની પરિસ્થિતિની અંદર આકાર જે છે એમાં ફેરફાર કરી શકાતો નથી, એવું આપણે અહીંયા સમજીશું કે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડવા છતાં પોતાનો આકાર જે છે એ ચોક્કસ જાળવી રાખે છે. આગળનો મુદ્દો જે છે, ઘન પદાર્થ પર બળ લગાવતા તે તૂટી શકે, પરંતુ આકારમાં ફેરફાર થવો મુશ્કેલ હોય છે. ધારો કે આપણે ચોક જોઈ ગયેલા કે ચોક જે છે એને આપણે થોડુંક બળ આપીએ તો તૂટી જાય છે, પણ એનો આકાર બદલાતો નથી. તો આ જે છે એ ખાસ અગત્યનો મુદ્દો છે કે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડતા એ તૂટી શકે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવું મુશ્કેલ હોય છે. એટલે આથી આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું, તો એનો સ્વભાવ, ઘન પદાર્થ કેવા હોય છે? તો દ્રઢ હોય છે. દ્રઢ મીન્સ કે રિજિડ હોય છે, એકદમ શું કહેવાય છે કે તેનો આકારમાં ફેરફાર કરી શકાતો નથી. દ્રઢ અવસ્થા ધરાવતો આ એક ઘટક છે જેને આપણે ઘન તરીકે ઓળખશું. મિત્રો, ઉદાહરણ તરીકે ઘનના તો આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ છીએ, જેમ કે લોખંડની વસ્તુ છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, ધાતુઓની બધી જ ધાતુઓ ઘન છે. ત્યાર પછી આપણે બધી ધાતુઓ ઘન છે, એમાં આપણે અમુકને આપણે અપવાદમાં રાખીશું, કારણ કે ઘણી ધાતુઓ જે છે એ પોતાનું અવસ્થા પ્રવાહી પણ ધરાવે છે. બરાબર? તો અમુક ધાતુ માટે એ આપણે ગણી શકતા નથી, પણ ખાસ કરીને લોખંડ, કોપર, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ જે છે એ ઘન અવસ્થા ધરાવે છે. ખાંડ છે, મીઠું છે, પેન છે, પેન્સિલ છે. બરાબર? ત્યાર પછી પથ્થર, રેતી,
ગોલ્ડ, સિલ્વર, આ બધી ધાતુઓ જે છે એ ઘન અવસ્થામાં જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે આ ઘન અવસ્થાના ટોપિકની ચર્ચા કરી, એવી જ રીતે આપણે પ્રવાહી અવસ્થા જોવાનું છે. તો મિત્રો પ્રવાહી અવસ્થામાં એના ગુણધર્મોની ચર્ચા કરીએ તો પ્રવાહી અવસ્થામાં દરેક વસ્તુને નિશ્ચિત આકાર હોતો નથી. અહીંયા ખાસ અગત્યનો કોન્સેપ્ટ છે કે પ્રવાહીને નિશ્ચિત કદ જોવા મળે છે, કદ ધરાવે છે, પણ આકાર જે છે નિશ્ચિત હોતો નથી. ઉદાહરણ તરીકે તમે પાણી લો, જે પાત્રની અંદર તમે પાણી ભરો છો, તમે જો ગ્લાસની અંદર પાણી ભરો તો આકાર કેવો બની જશે? ગ્લાસ જેવો. એ જ પાણીને તમે કોઈ બોટલમાં ભરો તો એ બોટલ જેવો આકાર ધારણ કરી લેશે. એટલે કે પ્રવાહી જે છે એનું કદ જે છે એ નિશ્ચિત છે, પણ આકાર એનો ચોક્કસ હોતો નથી. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે એ પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો ઘનની સરખામણીમાં એકબીજાથી કેવા છે? દૂર છે. મિત્રો આને આકૃતિમાં કમ્પેરિઝન કરી શકશો તમે. આ ઘન અવસ્થા છે, આ પ્રવાહી છે, અહીંયા દ્રવ્યના કણો એકબીજાથી ખૂબ જ નજીક છે, અહીંયા એકબીજાથી કેવા છે? દૂર છે. તો દ્રવ્યના કણો ઘનની સરખામણીમાં એકબીજાથી દૂર ગોઠવાયેલા છે. પ્રવાહી પદાર્થની અંદર દ્રવ્યના કણો એકબીજાથી ઘન કરતા એકબીજાથી દૂર ગોઠવાયેલા છે, એથી વહનશીલતાનો ગુણધર્મ જોવા મળે છે. ખાસ કરીને યાદ રાખજો, કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. અને આ જે છે એ વહનશીલતાના ગુણના કારણે જ મિત્રો પાણી કે કોઈ પણ તરલ પદાર્થ હોય એ જે પાત્રમાં ભરવામાં આવે છે એવો જ આકાર ધારણ કરે છે. ઘનમાં વહનશીલતાનો ગુણધર્મ છે નહીં, એટલે તે આકાર પોતાનો ચોક્કસ જાળવી રાખે. જ્યારે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ જોવા મળે છે એટલે પોતાનો આકાર જે છે એ બદલાય છે. મિત્રો પ્રવાહી જે છે એ વહનશીલતાના ગુણધર્મના કારણે પ્રવાહી એ સખત હોતા નથી. જેમ ઘન જે છે એ બાહ્ય બળ લગાડવા છતાં પણ પોતે એ શું થાય છે? તૂટી શકે છે, પરંતુ આકાર બદલી શકતા નથી. અહીંયા પ્રવાહીને આપણે ચોક્કસ પ્રકારનો દ્રવ્યના કણો વચ્ચેના અવકાશના કારણે એ પોતે સખત નથી હોતા, વહનશીલ છે, પરંતુ સખત ના હોવાના કારણે એનો એક ગુણધર્મ છે તરલ છે. તરલ પદાર્થ છે, એની તરલતા જોવા મળે છે. અને આ અવસ્થામાં તેના ઘટક કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ એકબીજાના જથ્થામાં જકડી રાખે છે. આ ખાસ યાદ રાખજો કે પ્રવાહી પદાર્થ જે છે એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, તેથી એનો આકાર બદલાય છે, પાત્રના જેવો જ આકાર ધારણ કરે છે. અને પ્રવાહી એ સખત હોતું નથી, એ તરલ હોય છે. અને પ્રવાહી અવસ્થામાં ઘટક કણો વચ્ચે આંતર આકર્ષણ બળ એકબીજાના જથ્થાને શું કરે છે? જકડી રાખે છે. મિત્રો પાણી જે છે ને અને આપણે સરકાવશું તો એ પાણીનો રેલો જે છે એક સતત હોય છે, એકબીજા સાથે જકડાયેલો છે, પણ એટલો બધો પણ જકડી રાખેલો અવસ્થામાં હોતો નથી. એક ચોક્કસ સ્થાને જકડી રાખવા જેટલું મજબૂત હોતું નથી. એક ચોક્કસ જગ્યાએ પાણીનો જથ્થો જે છે એ જકડી રાખી શકાતો નથી. જેમ પ્રવાહમાં વધારો થાય છે તેમ એક પાત્રની અંદર પાણી ભરવામાં આવે છે. હવે એ પાણી સતત આપણે એની અંદર ઉમેરો કરતા જઈએ તો અમુક સમય શું થાય છે? આંતર આકર્ષણ બળના કારણે પાત્ર ભરાઈ જાય છે. પછી પ્રવાહ જે છે એ શું થાય છે? તરલ અવસ્થામાં વહેવા લાગે છે. વહનશીલતાનો ગુણધર્મ જોવા મળે. એટલે કે એક ચોક્કસ જગ્યાએ સ્થિર રહેતા નથી, એટલે કે ચોક્કસ સ્થાન જકડી રાખવા જેટલું મજબૂત હોતું નથી. પ્રવાહીના ઉદાહરણો તો મિત્રો આપણને ખબર છે, પ્રવાહી એટલે કે તરલ હોય, વહનશીલતાનો ગુણધર્મ હોય, એનો આકાર જુદો જુદો હોય પણ કદ નિશ્ચિત હોય. ઉદાહરણ તરીકે પાણી, તેલ, દૂધ, રસ, કોઈ પણ રસ હોય, શેરડીનો રસ હોય, કેરીનો રસ હોય, કોઈ પણ ફ્રૂટ હોય એનો રસ હોય, ઠંડુ પીણું, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, આલ્કોહોલ, બેન્ઝીન, ઘણા બધા ઘટકો પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. બરાબર, આપણે પેનની શાહી પણ એ શું છે? પ્રવાહી અવસ્થા છે. તો આ રીતે પ્રવાહી અવસ્થાનું આપણે આ વર્ગીકરણ જોયું. હવે આગળનો છેલ્લો ટોપિક છે વાયુ અવસ્થા. તો ધ ગેસિયસ સ્ટેટ. તો વાયુ અવસ્થા જે છે એ ખૂબ જ જે કઈ પદાર્થ કે વસ્તુ ચોક્કસ કદ
કે ચોક્કસ આકાર એનો હોતો નથી. મિત્રો જોજો, ખાસ યાદ રાખજો, ઘનમાં ચોક્કસ કદ, ચોક્કસ આકાર અને નિશ્ચિત સીમાઓ છે. પ્રવાહીમાં ચોક્કસ કદ હોતું નથી પણ નિશ્ચિત કદ હોય છે. વાયુમાં કદ પણ નિશ્ચિત નથી અને આકાર પણ નિશ્ચિત હોતો નથી. ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતો નથી. વાયુ અવસ્થામાં દ્રવ્યના કણો ઘન કે પ્રવાહી અવસ્થા કરતા એની સરખામણીમાં એકબીજાથી દૂર છે. તમે જોઈ શકો છો અહીંયા આ ઘન છે, આ પ્રવાહી છે, એના કરતા આ વાયુમાં દ્રવ્યના કણો વચ્ચે અવકાશ વ્યાપક છે. અહીંયા આગળ મેં આ એક કણ બતાવ્યું છે, એની આસપાસ આ વાયુમય પરિસ્થિતિ બતાવી છે, કારણ કે આપણે સરળતાથી જોઈ શકતા નથી. ઘન વસ્તુ, ઘન પદાર્થને જોઈ શકીએ છીએ, વાયુને આપણે જોઈ શકતા નથી. પ્રવાહીને પણ જોઈ શકીએ છીએ. પ્રવાહીને કોઈ પણ પાણી હોય તો ગ્લાસમાં કેટલું ભરેલું છે જોઈ શકાય છે, પણ આપણે કોઈ બોટલની અંદર ગેસ ભરેલો છે, ધારો કે તમારી સીએનજી ટેન્ક છે ગાડીની, તો એમાં ગેસ આપણે જોઈ શકતા નથી. હવા આપણે શ્વાસોશ્વાસ જે કરીએ છીએ ક્રિયા, વાતાવરણમાંથી ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, તો આપણે જોઈ શકીએ છીએ હવા જોઈ શકાતી નથી. તો વાયુ અવસ્થામાં જે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ જે છે એ ઘન અને પ્રવાહીની સરખામણીમાં ખૂબ જ દૂર હોય છે એકબીજાથી, એટલે કે દ્રવ્યના કણો છૂટા છૂટા હોય છે. અને આ જ કારણે પ્રવાહી અને ઘન અવસ્થા કરતા વાયુને કોઈ પણ પાત્રમાં આપણે ભરવામાં આવે છે તેના જેવો જ આકાર શું કરે છે, ધારણ કરે છે. મિત્રો, કોઈ બોટલની અંદર આપણે વાયુ ભરીએ છીએ તો એ વાયુ જે છે એ આખા બોટલનો જેવો આકાર છે એવા આકારની અંદર પોતાનો જે છે એ આકાર ધારણ કરશે. પણ પ્રવાહીમાં કેવું છે કે બોટલની અંદર જેવો શેપ છે, જેટલે સુધી પ્રવાહી ભરેલું છે ને એટલું સુધી જ તમને જોવા મળશે. ધારો કે હું એક બોટલ લઉં અને એમાં અડધું પાણી ભરું તો તમને પાણીની એક સીમા જોવા મળશે કે અડધા સુધી જ ભરેલી છે બોટલ, પણ એની જગ્યાએ હું બોટલની અંદર હું કોઈ વાયુ, ઓક્સિજન વાયુ ભરું છું તો એ આખા પાત્રની અંદર ફેલાઈ જશે, પ્રસરી જશે. અને આ જે છે એ ખૂબ અગત્યનું ગુણધર્મ છે. કોઈ પણ વાયુને જે પાત્રમાં ભરવામાં આવે છે તેના જેવો જ આકાર ધારણ કરે છે અને આખા પાત્રની જગ્યા રોકી લે છે. વાયુ જે છે ને એ પોતે જે પાત્રમાં હોય એ પ્રકારની જગ્યા રોકી લે છે. અને આમ વાયુ અવસ્થામાં દ્રવ્યના કણોની ઝડપી ગતિ તેમની વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપી થાય છે. વાયુઓની અંદર અવકાશ વધારે હોય છે મિત્રો, અને આ દ્રવ્યના કણોની ગતિ પણ કેવી હોય છે, ઝડપી પ્રસરણ પામવાની ગતિ જોવા મળે છે. કેમ? કારણ કે અવકાશ વધારે હોય છે. તમે કોઈ પાત્રની અંદર વાયુ ભરો અને એ બોટલ બંધ હોય ત્યાં સુધી વાયુ અંદર જોવા મળશે, પણ જેવો સામાન્ય લીકેજ થશે એટલે વાયુ જે છે અવકાશ, દ્રવ્યના કણો વચ્ચેનો અવકાશ વ્યાપક છે એટલા માટે જે કઈ વાયુ જે છે એ શું થઈ જશે, એ બાષ્પીભવન થઈ જશે અથવા એમાંથી છૂટો થઈ જશે. એટલે કે વાયુ જે છે એનું પ્રસરણ ખૂબ જ ઝડપી હોય છે. પ્રસરણ કેવું હોય છે? ખૂબ જ ઝડપી હોય છે. આપણે ધારો કે કોઈ એક ઉદાહરણ લઈ લઈએ કે હું અગરબત્તીને સળગાવું છું, તો અગરબત્તી જે છે એ સળગે છે તો એમાં જે કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ વાળી અગરબત્તી હોય, કોઈ પણ તમે જુઓ છો કે ચંદન હોય કે કોઈ પણ પ્રકારની મોગરાની હોય સ્મેલ, તો આ જે છે એ ઝડપથી જ્યારે પ્રસરણ થાય છે, તાપમાન વધે છે, તરત જ એમાં દ્રવ્યના કણોની અંદર જે સુગંધ છે એ પ્રસરી જાય છે. કેમ? કારણ કે એ વાયુમય સ્વભાવ ધરાવે છે અને એ ખૂબ જ ઝડપથી શું થાય છે, ફેલાઈ જાય છે. કોઈ પણ હવા જે છે એ હવા ઝડપથી પ્રસરણ પામે છે. ધુમાડો પણ જે છે એ આખો ફેલાઈ જાય છે. ધુમાડો જે છે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન ગેસ છે, આ બધા વાયુઓ છે. તો બધા જ વાયુઓ જે છે એ પોતાનો ચોક્કસ કદ અને આકાર ધરાવતા નથી. જે પાત્રની અંદર ભરવામાં આવે છે, પાત્રની અંદર જે આકાર હોય છે પાત્રનો એવો જ આકાર ધારણ કરે છે, પરંતુ આખા પાત્રની જગ્યાને શું કરે છે, રોકી લે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે એ પાત્ર જેવો આકાર ધારણ કરે છે, પણ આખા પાત્રમાં પ્રસરી જતા નથી.
જગ્યા રોકી લેતા નથી. તો મિત્રો આજે આપણે દ્રવ્યની 3 અવસ્થાઓ જોઈ ગયા, ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 અવસ્થાઓ તફાવતની રીતે પણ ખૂબ અગત્યની છે. તમને તફાવત પૂછાય તો પણ તમે આ લખી શકો છો કે બંને અવસ્થાઓ વચ્ચે, ઘન અને પ્રવાહી વચ્ચે શું ભેદ છે, પ્રવાહી અને વાયુ વચ્ચે શું ભેદ છે, અને વાયુ અને ઘન વચ્ચે શું ભેદ છે. આ તમે તફાવતની દ્રષ્ટિકોણથી પણ લખી શકો છો. તો મિત્રો અહીંયા આ જે છે આપણે ભાગ નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ એના વિશે આપણે આજે ચર્ચા કરી. આ લેક્ચર જે છે એ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે નવા એનસીઆરટી બેઝ ટોપિક જે છે એ આપણે તમારી સમક્ષ લઈને આવીશું. તમને વિજ્ઞાન વિષય એક રસપ્રદ લાગે તે પ્રકારે આપણે આ ટોપિકને તમારા સુધી રજૂ કરીશું, જેનાથી તમને પરીક્ષાલક્ષી ઉપયોગી મળી રહે. જે પ્રશ્નો તમને પરીક્ષામાં કેવી રીતે પૂછી શકે છે એની પણ આપણે ચર્ચા કરીશું. આપણે આ વિડીયો લેક્ચર જે છે એ તમારા મિત્રો ધોરણ 9ની અંદર હવે ધોરણ 8ની પરીક્ષા પાસ કરીને આવવાના છે તેમને પહોંચાડજો, જેથી તેમને ખૂબ ઉપયોગી લાગે. અત્યારે વિડીયો વેકેશન છે, શાંતિથી નિહાળજો, એટલે તમને જ્યારે સ્કૂલ ચાલુ થાય એટલે તકલીફ પડે નહીં. તો દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો લેક્ચર પહોંચે તેવું તમારું એક મારા વતીનું એક નાનકડું કાર્ય એ તમે કરજો, જેથી તમામ ધોરણ 9ના વિદ્યાર્થીઓને આ માહિતી જે છે ઉપયોગી બને. જય હિન્દ, જય ભારત.